મારા વહાલા વિદ્યાર્થી મિત્રો, આજે વાત કરવી છે CGMHની પરીક્ષા આવતીકાલે તમારી છે તેનું સંપૂર્ણ મિત્રો આપણે 120 ગુણનું પેપર સોલ્યુશન મેળવીશું। એ પહેલાં ચેનલની અંદર પ્રથમ વખત આવ્યા છો અને વિદ્યાર્થી મિત્રો આ પ્રકારના પેપર સોલ્યુશન મેળવવા માગો છો તો ચેનલને ખાસ સબસ્ક્રાઇબ કરવા નમ્ર વિનંતી છે। તમારો બેઠક નંબર છે તે અહીં પેપર ઉપર લખી દેવાનો રહેશે। તમારા માટેની સૂચનાઓ છે તો તમારે બધા જ પ્રશ્નોના જવાબ OMR શીટની અંદર આપવાના છે, એટલે કે પેપર શીટની અંદર તમારે કશું કરવાનું નથી। આપણું કુલ ગુણ જે છે તે 120 રહેશે। સમયની વાત કરીએ તો 2.5 કલાક 150 મિનિટ રહેશે। METના 40 પ્રશ્નો અને SATના વિદ્યાર્થી મિત્રો ધોરણ 8ના બંને સત્રના 80 પ્રશ્નો રહેશે। તમામ પ્રશ્નોના તમારે ફરજિયાત જવાબ લખવાના છે। રફ વર્ક કરવા માટે પ્રશ્નપત્રમાં કોરા પેજ આપવામાં આવેલા છે। પરીક્ષા પૂર્ણ થયા બાદ OMR શીટ છે તમારા જે સાહેબ છે તમારા ક્લાસમાં તેમને પરત આપવાની છે। પ્રશ્નપત્રની પુસ્તિકામાં કોઈપણ પ્રશ્નનો વિકલ્પ ABCDમાં કોઈપણ પ્રકારની નિશાની કરવી નહીં। OMR અને હોલ ટિકિટની સૂચનાઓ તમારે વાંચી લેવાની રહેશે। પ્રશ્નપત્રની કેટેગરી ABCD અને E 5 પ્રકારના પ્રશ્નપત્રો આવશે વિદ્યાર્થી મિત્રો, અને તે કેટેગરીમાં જે પણ કેટેગરી હોય તે તમારે OMR શીટની અંદર અચૂક દર્શાવવાની છે। આ ભૂલ કાલે કરતા નહીં। ખાસ મિત્રો તમારું જે પણ પેપર આવે પેપર કોડ અહીં ઉપર લખેલો હશે, આ કેટેગરી અહીં લખી છે તે એ કેટેગરી OMR શીટની અંદર તમારે લખવાની રહેશે। વાત કરીશું મિત્રો વિન હેલ્પ એજ્યુકેશનના ટેસ્ટ નંબર 61 અને મિત્રો 62 પણ સાંજે આપણે આજે અપલોડ કરી દેવાના છીએ। તો આ છેલ્લો હથોડો અમારો જોવાનું ચૂકશો નહીં, ધ્યાનથી જોવાનો છે। હોકાયંત્ર છે તો એ મિત્રો શાના માટે મપાય છે, તો હોકાયંત્રથી આપણે દિશા જે છે તે જાણી શકીએ છીએ। એ જ પ્રકારે ત્રાજવું છે તો ત્રાજવાથી વજન। વેસ્ટ છે તો વેસ્ટની અંદર મુંબઈ સિટી આવેલી છે, તો સાઉથની અંદર ભારતની કઈ મોટી સિટી આવેલી છે, તો ચેન્નઈ આવેલી છે। એટલે સાચો જવાબ અહીં આવશે સી। તાજમહેલ તો ઉત્તર પ્રદેશમાં આવેલો છે, તો ગેટવે ઓફ ઇન્ડિયા ક્યાં આવેલું છે, તો મહારાષ્ટ્રની અંદર આવેલું છે। અને મિત્રો ઇન્ડિયા ગેટ હોય તો જવાબ આવશે દિલ્હી। એટલે ખાસ બંને પ્રશ્નો તૈયાર કરી દેવાના। ગેટવે ઓફ ઇન્ડિયા તો આવશે મહારાષ્ટ્ર અને ઇન્ડિયા ગેટ તો આવશે દિલ્હી। નીચે આપેલી સંખ્યા શ્રેણીમાં ખૂટતી સંખ્યા આપણે લખવાની છે, તો મિત્રો અહીં આપણને X અને Y એટલે બે એવી જગ્યા આપી છે કે જે આપણે પૂરવાની રહેશે। તો અહીં મિત્રો 22 પછી 18 પછી 22 આવશે અને અહીં 17 આવશે। તો સાચો જવાબ આપણો એ થાય છે એ। નીચે આપેલા શ્રેણીમાં કયું પદ આવશે, તો અહીં 1 4 9 16 અને ત્યારબાદ શું આવશે, તો સી આવશે, એટલે કે 25 અને પછી આવશે 36। પ્રશ્ન નંબર મિત્રો વાત કરીશું 6। નીચે આપેલા સરવાળામાં એમ એ કંઈ છે અને એ કંઈ છે, તો એની કિંમત છે તે કેટલી થશે। તો આવો પ્રશ્ન પૂછાય ત્યારે આપણે શું કરવાનું, તો જો પહેલી સંખ્યા આપણને આપી છે 5, તો અહીં 5 મૂકીએ તો 5 અને 8 13 થાય, એટલે એ સાચો જવાબ નથી। 6 મૂકીએ તો 6 અને 8 14 થાય, પણ સાચું નહીં આવે। અહીં આપણે 7 મૂકીએ તો 7 ને 8 15 થાય છે, બરાબર। તો અહીં વધી એક આવશે અને 5 અહીં આવશે, એટલે સાચો જવાબ આપણો મિત્રો સીધો જ બની જાય છે અહીં સી। પ્રશ્ન નંબર 7। નીચે આપેલી કઈ સંખ્યાને આપણે 4 વડે નિશેષ છે તે ભાગી શકાય છે, તો મિત્રો 24, 6 ચોક 24 પાછળ જે છે એને આપણે નિશેષ ભાગી શકીએ છીએ। 400ના અડધા પહેલાં જ કરી દો 200। 200ના 20% કરવા હોય તો મિત્રો કેટલા થાય, તો 10% તો 20 થાય, બરાબર છે, અને 20% છે એટલે 40 થાય। સાચો જવાબ આવશે બી। અલગ પડતો હોય તે તમારે અહીં મિત્રો વિકલ્પ શોધવાનો છે, તો જોતાં જ ખબર પડી જાય કે ગાજર છે એ જમીનની અંદર થાય છે અથવા શાકભાજી છે, બાકીના ફળ છે। નીચેનામાંથી કઈ જોડ ખોટી છે, તો મોઢેરાનું સૂર્ય મંદિર બરાબર છે, એટલે કે સાચું છે। પાટણની રાણકી વાવ સાચું છે। જૂનાગઢનો અશોકનો શિલાલેખ પણ સાચું છે। અમદાવાદ સાસણગીર ખોટું છે, એટલે આપણો સાચો જવાબ ખોટી જોડ શોધવાનો હતો, એટલે ડી આવશે। નીચે આપેલી જોડ કઈ ખોટી છે, તો ગુજરાત તો ગાંધીનગર મિત્રો સાચી વાત છે। મહારાષ્ટ્ર તો મુંબઈ એ પણ સાચું છે। રાજસ્થાન તો જયપુર એ પણ સાચું છે। પંજાબ તો હરિયાણા આ બંને રાજ્યોના નામ છે, બરાબર। પંજાબ તો અહીં ચંડીગઢ લખેલો હોવું જોઈએ, એટલે સાચો જવાબ આવશે ડી। નીચે આપેલી જોડ કઈ ખોટી છે એની વાત કરીએ તો વિદ્યાર્થી મિત્રો હવા મહેલ રાજસ્થાનમાં આવેલો છે, લાલ કિલ્લો છે તે
દિલ્હી ઇલોરાની ગુફા છે તે ગુજરાત ખોટું છે, અને જગન્નાથ મંદિર ઓડિશા. એટલે આમાં પણ ખોટી જોડ જે છે ઇલોરાની ગુફા, સી ઓપ્શન સાચો આવશે. નીચે આપેલી આકૃતિની અંદર વર્તુળો કેટલા છે તે વર્તુળ આપણે મિત્રો ગણી અને લખવાના હતા. તો અહીં 7 છે. 1 2 3 4 5 6 અને એક મોટો 7. પ્રશ્ન નંબર 14. અહીં આપણને આકૃતિ આપી છે ને એના આધારે અહીં આકૃતિ બંને સાથે સંબંધ છે. એવી રીતે અહીં આકૃતિ છે તો એના પછીની કઈ આકૃતિ આવશે? તો વિદ્યાર્થી મિત્રો અહીં તમને જોતા જ ખબર પડી જશે કે સાચો જવાબ આપણો શું આવે છે, તો સી આવે છે. આ પ્રકારે બનશે. પ્રશ્ન નંબર 15. નીચે આપેલી આકૃતિ છે અને અરીસો ક્યાં આપ્યો છે? તો આપણને મિત્રો અહીં આપ્યો છે. તો હવે અરીસાનું પ્રતિબિંબ જે છે એ 6નું આપણને કઈ ટાઈપનું દેખાશે? તો આ પ્રકારે દેખાશે. પ્રશ્ન નંબર 16. નીચે આપેલી આકૃતિમાં જળ પ્રતિબિંબ અથવા જો અરીસો અહીં આપેલો હોય તો ફ્રોંગ છે તો આમ ઉપર છે એ સીધું મિત્રો બેઠું નીચે આવી જશે. એટલે સાચો જવાબ આપણો બની જાય છે એ. એવો કયો વિસ્તાર છે જે ભારતીય અને ગાયક છે? એટલે ભારતીયો પણ છે અને ગાયક પણ છે. એટલે આ બંનેની અંદર આવે છે પરંતુ એ નેતા નથી. તો સાચો જવાબ મિત્રો આવશે ડી. અહીં તમે જુઓ કે આ નેતાની અંદર ડી આવતો નથી. પ્રશ્ન નંબર મિત્રો 18, 12, 23, 45, 89. તો ત્યાર પછી જો અહીં પહેલી સંખ્યા આપી છે 12, 12 દુ 24, એમાંથી એક ઓછો કર્યો છે. બરાબર. 23 દુ 46, એમાંથી એક ઓછો કર્યો છે. 45, 90, એમાંથી એક ઓછો કર્યો છે. તો હવે આપણે 89ના ડબલ કરી અને એમાંથી મિત્રો એક ઓછો કરીએ એટલે જવાબ આવશે 177. PAB અહીં A, B, C અને વચ્ચેનો અક્ષર છે તે ડી આવશે. તો એવા આપણને 3 ઓપ્શન આપ્યા છે, P, Q, R અને અહીં આવશે S. તો એ પ્રકારના પણ આપણને ઓપ્શન મળેલા છે B, C, D અને E. તો અહીં સાચો જવાબ આપણે 19ની અંદર આવે છે B, C, D અને E. કયો આપણે ગાણિતિક સૂત્રનો ઉપયોગ કરી શકીએ? તો મિત્રો અહીં 15 - 3 બરાબર 8 × 13. તો 20ની અંદર સાચો જવાબ આવશે બી. આ ગાણિતિક સૂત્ર મૂકવાનો છે એટલે કે અહીં ભાગાકાર, અહીં સરવાળો અને અહીં આવશે બરાબર. 21 નંબરના પ્રશ્નમાં પણ સાચો જવાબ આવશે આ પ્રકારે મિત્રો. અહીં આવશે પહેલાં ભાગાકાર, ત્યાર પછી ગુણાકાર અને બરાબર. પ્રશ્ન નંબર મિત્રો 22. ભૂખ લાગે તો આપણે ભોજન લઈએ છીએ અને તરસ લાગે તો પાણી પીએ છીએ. ભારતનો ચલણી છે રૂપિયો, તો બાંગ્લાદેશનો શું આવશે? તો ખબર છે તમને કે ટકા. મેરી કોમ છે તો બોક્સિંગ રમત સાથે જોડાયેલા છે. તો મિતાલી રાજ તો આપણા મિત્રો ક્રિકેટના શું છે? કેપ્ટન છે. શબ્દની અંદર કોમ્યુનિકેશન શબ્દ વાપર્યો છે. તો નીચેનામાંથી કયો શબ્દ છે તે તમે એમાંથી બનાવી શકો નહીં? તો આમાં સાચો જવાબ મિત્રો આવશે મ્યુઝિક. આની અંદર જે આપણને એસ આપ્યો છે એ એસ આ શબ્દની અંદર છે નહીં. એક્ઝામિનેશન શબ્દમાંથી કયો શબ્દ છે તે આપણે બનાવી શકીએ છીએ? તો અહીં આવશે મિત્રો નેશન. આટલેથી બેઠો આપણને આપેલો છે, સીધા જોતા જ ખબર પડી જાય. કઈ સંખ્યા બાકીની સંખ્યાઓથી અલગ પડે છે? તો 33 છે તે અલગ પડે છે. એટલે કે વિભાજ્ય છે અને બાકી અવિભાજ્ય છે. શ્રેણીની અંદર 5મું પદ કયું આવશે? તો CEHL. અને એવી રીતે મિત્રો આગળ વધીએ તો અહીં આવશે Q. 2, 4, 8, 14 અને ત્યારબાદ આગળ વધીએ એટલે આવશે 22. એટલે કે સાચો જવાબ આપણો 28માં બનશે સી. નીચેનામાંથી કઈ વિગતનો અર્થપૂર્ણ ક્રમમાં ગોઠવતા સાચો ક્રમ શું આવશે? તો વિદ્યાર્થી મિત્રો સાચો જવાબ પહેલો આવશે જો બીજ, એમાંથી છોડ થશે, એમાંથી વૃક્ષ બનશે, એમાં ફૂલ આવશે ને એને ફળ લાગશે. સાચો ઓપ્શન કયો બને છે? એ. રાહુલ એ સાગરનો ભાઈ છે. નેહા એ સાગરની બહેન છે. પ્રકાશ એ રાહુલના પિતા છે. તો નેહા અને પ્રકાશ વચ્ચેનો સંબંધ શું થશે? તો પુત્રી અને પિતાનો. મિત્રો ટાઈગર છે એ ટાઈગરને ટી આગળ છે તો અહીં પાછળ લઈ ગયા, તો એચ આગળ છે તો એને આપણે પાછળ લઈ જવાનો છે. બરાબર છે.
ત્યાર પછી અહીં સી છે, વધારાનો શબ્દ આપણે ઉમેર્યો છે, બરાબર છે. તો સી એવી રીતે આપણે પકડી લાવવાનો થશે. તો અહીં પહેલાં તો આપણે એ જોઈ લઈએ કે આ પ્રકારનો એક એ શબ્દ બને છે કે કેમ. તો અહીં મિત્રો સાચો જવાબ ટાઈગર જે છે એને આપણે આ પ્રકારે લખીએ તો હોર્સને કઈ રીતે લખી શકાય. તો 31માં સાચો જવાબ આવે છે એ, JMTQG. પ્રશ્ન નંબર 32, અલગ પડતી આકૃતિ છે તે આપણે શોધવાની છે. તો સાચો જવાબ આવશે સી. અહીં જે બે ટપકા ભેગા થઈ ગયા આવી એક પણ આકૃતિમાં ભેગા થતા નથી. વિદ્યાર્થી મિત્રો, જો 6 ગુણ્યા 4 બરાબર 32, 9 ગુણ્યા 5 બરાબર 76 અને 8 ગુણ્યા 7ની કિંમત શું થાય? તો અહીં મિત્રો સંખ્યા છે તે આપણને ગુણાકારમાં આપી છે, પણ એમાં થોડો ફેરફાર બદલાવ છે. તો સાચો જવાબ આવશે અહીં મિત્રો 8 અને 7ની કિંમત 57 થશે. આપેલી સંખ્યામાં મિત્રો ચોરસની સંખ્યા શોધવાની છે. તો ચોરસ કેટલા છે? તો 11 છે. એક ચોક્કસ સાંકેતિક ભાષા છે તેને મનીને આ પ્રમાણે લખાય છે, રોસ્ટને આ પ્રમાણે લખાશે. તો રીઝનને કઈ રીતે મિત્રો લખવામાં આવશે? તો સાચો જવાબ આવશે 72, 15, 84. નીચેની આકૃતિમાં ખૂટતી સંખ્યા શોધવાની છે. તો ખૂટતી સંખ્યા અહીં આપી છે, બરાબર છે. અહીં 30 આપ્યા છે, 36 છે અને 22 છે, 11 છે, 15 છે અને મિત્રો 18 છે. તો આ બંનેમાં 6નો તફાવત છે, આ બંનેની અંદર મિત્રો 4નો તફાવત છે. તો એ પ્રકારે અહીં મિત્રો આવશે 72, એટલે કે 36માં સાચો જવાબ બનશે સી. નીચેના શબ્દોને ડિક્શનરી મુજબ ગોઠવતા સાચો અર્થ કયો બને છે? તો વિદ્યાર્થી મિત્રો આપણે જોઈએ તો 37ની અંદર પેલું આવશે માર્કેટ, ત્યાર પછી માર્વલ, માસ્ટર, મેચ અને મેટ્રિક્સ બધા સાચા છે, એટલે ક્રમમાં જ ચાલે છે આગળ. જવાબ આવશે બી. પ્રશ્ન નંબર 38, અહીં મિત્રો આપણને બે આકૃતિઓનો સંબંધ આપેલો છે. તો એ પ્રકારે અહીં આપણે બે આકૃતિનો સંબંધ દર્શાવવાનો છે. તો આના આધારે આ આકૃતિ બની, તો આના આધારે કઈ આકૃતિ છે તે આમાં આપણી સાચી બનશે. તો સાચો જવાબ આવશે સી. અલગ પડતું પ્રાણી કે પક્ષી કયું છે? તો કુવડ, ગરુડ, ચામાચીડિયું અને પોપટ આપ્યું છે. તો મિત્રો સાચો જવાબ આવશે ચામાચીડિયું. આપેલી આકૃતિમાં ટુકડાઓને જોડવાથી બનતી આકૃતિ કઈ છે? તો આ બધા જે ટુકડાઓનો આપણે ઉપયોગ કરીએ તો કઈ આકૃતિ બનશે? તો આ પ્રકારની આકૃતિ બને છે. ખરીફ પાક માટેનો સામાન્ય રીતે વરસાદની ઋતુનો સમયગાળો જે છે તે કયો છે? તો જૂનથી સપ્ટેમ્બર. નીચેનામાંથી કયું ઓજાર જમીનને પોચી કરવા, નીંદણને દૂર કરવા માટે વપરાતું એક સાદું ઓજાર છે જેમાં લોખંડ કે લાકડાના લાંબા દંડા અને વળેલી તકતીઓ હોય છે? શું કહેવાય એને? ખરપિયું. કઠોળ વર્ગની સિમ્બી કુળની વનસ્પતિના મૂળ ગંડિકાઓમાં કયા બેક્ટેરિયા જોવા મળે છે જે વાતાવરણના નાઇટ્રોજનનું સ્થાપન પણ કરતા હોય છે? તો રાઇઝોબિયમ છે. લુઈ પાસ્તુરે આથવણની શોધ કયા વર્ષે કરી હતી? તો આવશે 1857. દૂધને 70 સેલ્સિયસ તાપમાને 15થી 30 સેકન્ડ સુધી ગરમ કરી તરત જ ઠંડુ કરીને તેને સંગ્રહ કરવાની પ્રક્રિયા કરવામાં આવે છે. તો એ સૂક્ષ્મ જીવોની વૃદ્ધિ અટકી જાય છે. તો આ પ્રક્રિયા કયા નામે ઓળખાય છે? તો પેચ્યુરાઇઝેશન, જે તમે થેલીનું દૂધ લાવો છો તેના ઉપર લખેલું આવે છે. મેલેરિયાના પરોપજીવી પ્લાઝ્મોડિયમનું વાહક જે છે તે કયું મચ્છર છે? તો આવશે માંદા એનોફિસિલ મચ્છર. નીચેનામાંથી કયું પુનઃ અપ્રાપ્ય કુદરતી સંસાધન નથી? તો પુનઃ અપ્રાપ્ય છે, બરાબર છે. તો પુનઃ અપ્રાપ્ય એટલે ફરીથી મિત્રો એને આપણે ઉપયોગમાં જે છે તે લઈ શકતા નથી. તો આવશે સૂર્યપ્રકાશ, જે પોતાની આપમેળે જ અપ્રાપ્ય એટલે ક્યારેય પણ ખૂટે નહીં તેવું. ને પુનઃ પ્રાપ્ય હોય તો કોલસો, પેટ્રોલિયમને કુદરતી વાયુ જે ભવિષ્યમાં ખૂટી પડવાના છે. તો આપણે સૂર્યપ્રકાશ છે જે ક્યારે કુદરતી સંસાધન ખૂટવાનો નથી. ફૂંદા અને જીવાતને દૂર રાખવા માટે વપરાતી ડામરની ગોળી શામાંથી બનાવવામાં આવે છે? તો કોલટારમાંથી. પેટ્રોલિયમમાં શુદ્ધિકરણ દરમિયાન મળતો કયો ઘટક રોડ બનાવવા માટે એટલે કે રોડને મઢવા માટે ઉપયોગમાં લેવામાં આવતો હોય છે? તો બિટુમિન. સલ્ફર અને નાઇટ્રોજનના ઓક્સાઇડ વરસાદના પાણી સાથે ભળીને શું બનાવે છે જે ઇમારતો અને જમીન માટે ખૂબ હાનિકારક છે? તો એસિડ વર્ષા. જો સૌથી નીચા તાપમાને કોઈ દહનશીલ
પદાર્થ સળગે છે તો તે તાપમાનને આપણે શું કહીશું? તો તેને જ્વલન બિંદુ કહીશું. એક પ્રયોગમાં 4.5 કિલોગ્રામ બળતણનું સંપૂર્ણ દહન થવાથી 1,80,000 કિલો જૂલ ઉષ્મા ઉત્પન્ન થઈ, તો આ બળતણનું કેલરી મૂલ્ય છે તે કેટલું હશે? તો 40,000 કિલો જૂલ પ્રતિ કિલોગ્રામ હશે. ધીમે ધીમે ફળદ્રુપ ભૂમિ રણમાં ફેરવાઈ જાય છે. વન નાબૂદીના કારણે થતી આ પ્રક્રિયાને શું કહે છે? વિદ્યાર્થી મિત્રો, તેને કહેવાશે રણ નિર્માણ. એવા પ્રાણીઓ કે જેની સંખ્યા એક નિર્ધારિત સીમાથી ઓછી થઈ ગઈ જાય છે તો તે લુપ્ત થઈ શકે છે, તો આવા પ્રાણીઓને આપણે શું કહીશું? તો તેને નાશપ્રાય જાતિઓ કહીશું. પ્રશ્ન નંબર મિત્રો 55. બધા નાશપ્રાય પ્રાણીઓ અને વનસ્પતિઓના રેકોર્ડ રાખતા જે પુસ્તક છે એ પુસ્તકનું નામ શું આપવામાં આવ્યું છે? તો તેને રેડ ડેટા બુક નામ આપવામાં આવ્યું છે. માદામાં દર મહિને બંને અંડપિંડોમાંથી કોઈ પણ એક અંડપિંડમાંથી એક વિકસિત અંડકોષ મુક્ત થાય છે, તો તેને કયા નામે ઓળખવામાં આવે છે? તો મિત્રો એ અંડકોષ છે ક્યાં મુક્ત થશે? તો અંડવાહીની અંદર મુક્ત થાય છે. IVF ઇન વિટ્રો ફર્ટિલાઇઝેશન પદ્ધતિનો મુખ્ય અર્થ શું થશે? તો શરીરની બહાર ફલન. એવા પ્રકારનું પ્રજનન જેમાં માત્ર એક જ પિતૃ ભાગ લે છે અને સંતાન ઉત્પન્ન કરે છે, તો તે કયું પ્રજનન કહેવાશે? તો તેને અલિંગી પ્રજનન કહેવાશે. સર્વપ્રથમ ઇયાન વિલ્મટ અને તેના સહયોગીઓએ કયા પ્રાણીનું સફળતાપૂર્વક ક્લોનિંગ કર્યું હતું અને તેનું નામ જે છે તે ડોલી રાખવામાં આવ્યું હતું? તો કેટાનું. પ્રશ્ન નંબર 60. માનવ કોષના કોષ કેન્દ્રની અંદર રહેલા 23 જોડ રંગસૂત્રોમાંથી કેટલી જોડ લિંગી રંગસૂત્રોની હોય છે? તો એક જોડ હોય છે. કેટલી જોડ હોય છે? એક જોડ હોય છે. પ્રશ્ન નંબર 61. 3xy ગુણ્યા ઋણ 6yz, તો સાચો જવાબ શું આવશે? તો આવશે ઋણ 18xy નો વર્ગ z. પ્રશ્ન નંબર મિત્રો 62. 12 સેન્ટીમીટર અને 20 સેન્ટીમીટર લંબાઈના વિકર્ણ ધરાવતા સમબાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ છે તે કેટલું થશે? તો 120 સેન્ટીમીટરનો વર્ગ થશે. 5 સેન્ટીમીટર લંબાઈની બાજુ ધરાવતા ઘનનું પાર્શ્વ પૃષ્ઠફળ જે છે તે કેટલું થશે? તો 100 સેન્ટીમીટરનો વર્ગ થશે. મિત્રો, અહીં આપેલી સંખ્યા છે તેને આપણે પ્રમાણિત સ્વરૂપે કેવી રીતે લખી શકીએ છીએ? તો સાચો જવાબ આવશે વિદ્યાર્થી મિત્રો અહીં C. 3.45 10⁻⁷. એક બરણીમાં રહેલી બધી ચોકલેટ 30 બાળકોને વેચતા દરેકને 6 ચોકલેટ મળે છે. બરણીની અંદર એક પણ ચોકલેટ વધતી નથી. એટલે વિદ્યાર્થી મિત્રો 6 × 3 = 18 180 જેટલી જે છે તે બરણીની અંદર ચોકલેટો હશે. જો બાળકોની સંખ્યામાં 10નો ઘટાડો થાય તો દરેક બાળકને કેટલી ચોકલેટ છે તે વિદ્યાર્થી મિત્રો મળશે. એટલે 20 બાળકો રહ્યા, આવે 30 હતા એવા 10 જતા રહ્યા અને 20 રહ્યા, તો 20 બાળકોને કેટલી ચોકલેટ જે છે તે મળશે? તો જવાબ આવશે 9 ચોકલેટ મળશે. 9 દાન 90 અને 90 બીજા 20 બાળકોને, એટલે 10 20 બાળકો થઈ ગયા. પ્રશ્ન નંબર વિદ્યાર્થી મિત્રો 66. 36 b² વર્ગ ભાગ્યા 72 b². તો આનો જવાબ જો આપણે લેવા જઈએ તો કેટલો આવશે? તો સાચો જવાબ આવશે 1/3 ઘન. 5y = 3y + 24નો ઉકેલ મેળવવો હોય તો ઉકેલ શું આવશે? તો yની કિંમત અહીં 12 આવશે. અહીં મિત્રો આખું બોક્સ આપેલું હોય તો 400 પુસ્તકો છે, તો 400 800 1200 1600 થઈ ગયા, બરાબર. અને અહીં અડધું આપ્યું છે એટલે આપણે એના લઈ લઈએ 200. તો સાચો જવાબ શું આવશે વિદ્યાર્થી મિત્રો? 400 800 1200 1600. અને ત્યારબાદ આપણને અહીં અડધું આપેલું છે એટલે 200 પુસ્તક એના 1600 ને 200 1800. તો સાચો જવાબ આપણો અહીં બને છે D. સારી રીતે ચીપેલા 52 પાનાની થોકડીમાંથી યાદચ્છિક રીતે એક પાનું ખેંચતા તે લાલ રંગનું નીકળવાની સંભાવના કેટલી હોય છે? તો 1/3. કિંમત શોધવાની છે. તો મિત્રો આપેલા સમીકરણની કિંમત જો આપણે વ્યવસ્થિત શોધીએ તો 3/2 જવાબ આવે છે. સમાંતર બાજુ ચતુષ્કોણ ABCDમાં મિત્રો ખૂણા બીનું માપ 70 અંશ આપેલું હોય તો ખૂણા એનું માપ છે તે
કેટલું થશે? તો 110 થશે. ઉકેલ શોધવાનો છે. 2 3x - 1 બરાબર 3x - 2 x - 4. તો આનો ઉકેલ શોધીએ તો સાચો જવાબ 72માં આવશે 2. નીચેનામાંથી કઈ સંખ્યા પૂર્ણ વર્ગ સંખ્યા નથી? જવાબ શું આવશે? 450. મિત્રો આપણને વર્ગમૂળમાં આપ્યા છે 2744. તો એનો ઘન મિત્રો આપણે અહીં શોધવાનો થાય તો 74માં સાચો જવાબ શું આવશે? 14. 25 એમનો વર્ગ એમનો વર્ગ ઓછા 16 આના જેવો અવયવો કયા પાડી શકાય? તો 75માં સાચો જવાબ આવશે એ. 5mn - 4 5mn + 4. સૂત્ર પ્રમાણે આગળ વધ્યા. એક કારખાનામાં એક મશીન 4 કલાકની અંદર 600 બોટલ ભરે છે. એટલે મિત્રો 1 કલાકની અંદર 150 બોટલ ભરે છે. તો 7 કલાકની અંદર કેટલી ભરશે? સીધો જ સાચો જવાબ 76માં આવી જાય છે મિત્રો 1050. કેવી રીતે? તો 15 + 105 અને આ 0 છે તેને પાછળ મૂકી દઈએ તો 1050. એક લંબઘનની લંબાઈ x ની 3 ઘાત y, પહોળાઈ xy ની 3 ઘાત અને ઊંચાઈ x² y નો વર્ગ z છે તો તેનું ઘનફળ કેટલું થશે? સાચો જવાબ આવશે સી. રાહુલ દર મહિને તેના પગારમાંથી 60% રકમ ખર્ચે છે. ત્યારબાદ તેની પાસે 12,000 જમા રહે છે. તો તેનો કુલ પગાર કેટલો હશે? તો 78માં સાચો જવાબ આવશે મિત્રો 30,000. 79ની વાત કરીએ તો 82 છે. 82નો વર્ગ જે છે તે મિત્રો કેટલો થશે? તો થશે 6,724. પ્રશ્ન નંબર 80. ધોરણ 8ના વિદ્યાર્થીઓ પ્રથમ સત્ર અને દ્વિતીય સત્રમાં ગણિત, વિજ્ઞાન અને અંગ્રેજીમાં મેળવેલા ગુણની માહિતી એક સાથે દર્શાવવી હોય તો દેખાવની સરખામણીએ કયો આલેખ સૌથી આપણને યોગ્ય રહેશે? સાચો જવાબ આવશે મિત્રો બી, દ્વિલંબ આલેખ. નીચેનો એક ફકરો આપ્યો છે. ફકરાને સંપૂર્ણ મિત્રો વાંચવાનો છે. જ્યારે ગામના કોઈ વૃદ્ધ પાસે ગામનો ઇતિહાસ સાંભળું છું ત્યારે મન ઘડીભર અતીતમાં રમમાણ થઈ જાય છે. ભવ્ય વારસો ધરાવતા નગરનો હું નાગરિક છું એ મારી મોટી ઉપલબ્ધિ છે. એમ જ ક્યારેક સાંભળું છું મારું ગામ નદી કિનારે હતું ત્યારે રોમાંચિત થઈ જાઉં છું. વહેતી નદીની કલ્પના કરું છું. કેવા સરસ દિવસો હશે એ જ્યારે ગામની ભાગોળ નદી વહેતી હશે. મારા પૂર્વજોએ એ નદી કાંઠે જીવન પસાર કર્યું હશે. હું એ પૂર્વજોની અત્યારે મીઠી ઈર્ષ્યા કરું છું. ખળખળ ઘોષ કરતી નદી એ મારા ગામની કોસા નથી. પણ આજે એનું અસ્તિત્વ ક્યાંય નથી મળતો એના સગડ. નદી હતી તેને વર્ષો થઈ ગયા. આજની પેઢીએ નદી જોઈ નથી. નદી હતી એ વાત વિસરાઈ ગઈ છે. મારા ગામની નદી માત્ર મારા માટે નહીં સૌના માટે એક દંતકથા સમી છે. છતાંય આ દંતકથાને હું વાગોળું છું, કહો કે પંપાળું છું. જેમ કોઈ માતા નાના બાળકને પંપાળે તેમ તો ક્યારેક આ દંતકથાને હું ઘૂંઘટવાળી નવોઢાની અનુભૂતિ કરું છું. જેના મુખારવિદની મને ઈચ્છા છે. આજે મારા ગામની અંદર નદી હોત તો આ માત્ર કલ્પના છે. છતાંય એમાં રાચવું મને ગમે છે. કેમ કે મને નદી ગમે અને નદી કિનારે મારું ગામ નથી એ ખ્યાલથી હું ખીન થાઉં છું. હું કેટલો કમભાગી છું. કશું મારી પાસે ન હોત પણ માત્ર નદી હોત તો હું કેટલો ભર્યો હોત. હું નદી માટે છૂરું છું. નદી માટેનો મારો આ ઝુરાપો જન્મજાત છે. નાનપણમાં રેલગાડીમાં બેસીને બાપા સાથે અમદાવાદ જતો ત્યારે સાબરમતી નદી ઉપર ગાડી પસાર થતી. હા, નદીનું નામ સાંભળીને હું જરૂર કોળી ઉઠું છું. પ્રવાસમાં ક્યાંય વચ્ચે નદી આવે તો હું વહાલથી નજર કરી લઉં છું અને મારી ઘોસા નદી યાદ આવી જાય છે. હવે મિત્રો લેખકના ગામમાંથી વહેતી નદી છે એ નદીનું નામ શું હતું? તો ઘોસા હતું. લેખકને કઈ બાબતે પૂર્વજોની ઈર્ષ્યા જે છે તે એમને થાય છે? તો પૂર્વજોનું જીવન નદી કાંઠે પસાર થયું હતું તે જાણીને. લેખકને કઈ નદી જોઈને પોતાના ગામની નદી છે તે યાદ આવી જાય છે? તો આવશે સાબરમતી, અમદાવાદની નદી. ઉપયુક્ત ગદ્યને યોગ્ય શીર્ષક આપો. તો શીર્ષક આપણે શું આપીશું? નદીનો વિયોગ. નીચેનામાંથી રમમાણનો સમાનાર્થી શબ્દ શું થાય છે? તો મગ્ન. નીચેનામાંથી કર્મણી પ્રયોગવાળું વાક્ય શોધીને લખવાનું રહેશે. તો સુરેશથી ગીત ગવાયું. સમાનાર્થી શબ્દની કઈ જોડ ખોટી છે? તો અવની તો આકાશે ખોટું છે. બાકીનો અરણ્ય જંગલ, નયન તો લોચન અને પાવક તો અગ્નિ થાય છે. આંખમાં ધૂળ નાખવી રૂઢિપ્રયોગનો અર્થ શું થાય છે? તો છેતરવું.
સંધિ વિગ્રહની સાચી જોડ હોય તેવો વિકલ્પ પસંદ કરીએ તો સૂર્યોદય, સૂર્ય પ્લસ ઉદય, બાકીની મિત્રો ખોટી છે. પ્રશ્ન નંબર 90. નીચેનામાંથી કયો શબ્દ રવાનુકારી શબ્દ છે? તો છમ છમ. બીજા બધા દિરુક્ત શબ્દ છે, જ્યાં અવાજ એટલે રવ થાય. નીચેનામાંથી કયા વર્ણો કંઠ્ય છે? કેવા? તો કંઠ્ય. તો આવશે ક, ખ, ગ. કયો વિકલ્પ ઉત્પ્રેક્ષા અલંકાર દર્શાવે છે? જાણે રખે ને શકે, તો જાણે અહીં આવી જાય છે, તો સાચો જવાબ આવશે બી. દમયંતીનું મુખ જાણે પૂનમનો ચાંદ. તડકી છાયડી જોવી રૂઢિપ્રયોગનો સાચો અર્થ જણાવવાનો છે, તો શું આવશે? સુખ દુઃખમાંથી પસાર થવું. પથ્થર ઉપર કોતરેલો લેખ શબ્દ સમૂહ માટે મિત્ર શું કહેવાશે? તો એને કહેવાશે શિલાલેખ. નવરાત્રિ શબ્દ કયો સમાસ દર્શાવે છે? નવ રાત્રિનો સમૂહ, તો એને આપણે કહીશું દીકું. उनमें से कौन सा वाक्य भविष्य काल को सूचित करता है? तो मैं कल गाँव जाऊंगा. कवि शब्द का सही स्त्रीलिंग रूप कौन सा है? तो कवित्री. शब्दकोश के क्रम के आधार पर कौन सा विकल्प सही है? तो अनार, आम, इमली, ईख. जवाब आएगा बी. 9 2 11 होना. मुहावरे का सही अर्थ तो भाग जाना. भाववाचक संज्ञा कौन सी है? तो मिठास. प्रश्न नंबर 101. एरेन ध राइट सिक्वन्स. એટલે આપણે વાર્તા પ્રમાણે જો ગોઠવીએ તો સાચો જવાબ થાય છે વિદ્યાર્થી મિત્રો પહેલું, બીજું, 4 અને 3. ત્યાર પછી અહીં આપણને એશન્ટ જે શબ્દ આપ્યો છે તેનો અર્થ શું થાય છે? તો વેરી ઓલ્ડ એટલે ઘણું જૂનું હોય અને એશન્ટ આપણે મિત્રો કહેતા હોઈએ છીએ. ખાલી જગ્યા ઇઝ યોર ફેવરેટ સબ્જેક્ટ. તો તમારી પસંદગીનો સબ્જેક્ટ કયો છે? તો વિચારશે મિત્રો. સાચો જવાબ બી. ત્યાર પછી કરેક્ટ ઓપ્શનને તમારે ચૂઝ કરવાનું છે, એટલે કે સાચું આમાં ઓપ્શન કયું છે? તો મિત્રો સાચો જવાબ માત્ર સી આવે છે, બાકીના 3 જે છે તે ખોટા છે. ત્યારબાદ કરેક્ટ સ્પેલિંગ શોધી અને લખવાનો છે, તો સાચો જવાબ આવશે એન્વાયરમેન્ટ, એટલે કે એ ઓપ્શન સાચો છે. બંગાળ અને ઉત્તર પશ્ચિમ પ્રાંતમાં મહેસૂલ ઉઘરાવવા માટેની મહાલવારી પદ્ધતિ કોણે દાખલ કરી? તો આવશે હોલ્ટ મેકેન્જી. 1857ના સ્વાતંત્ર્ય સંગ્રામમાં ગુજરાતની અંદર ઓખા મંડળ વિસ્તારની અંદર અંગ્રેજો વિરુદ્ધ કોણે નેતૃત્વ પૂરું પાડ્યું? તો જોધા માણેક અને મુળુ માણેક. ભારતની અંદર લોખંડ પોલાદનો પ્રથમ અને સૌથી મોટો ઉદ્યોગ સાગચી, જેને આપણે હાલનું જમશેદપુર કહીએ છીએ, તે કોના દ્વારા સ્થાપવામાં આવ્યો હતો? તો જમશેદજી તાતા, જેમના નામ ઉપરથી અત્યારે એને જમશેદપુર કહેવામાં આવે છે. બાળ લગ્ન પ્રથા અટકાવવા સંમતિ વય અધિનિયમ 1891. એજ ઓફ કોન્સેન્ટ એક્ટ અન્વયે કન્યાની લગ્નની લઘુત્તમ ઉંમર કેટલી નક્કી કરવામાં આવી હતી? તો 12 વર્ષ. દાંડીકૂચ દરમિયાન 5 મે 1930ના રોજ ગાંધીજીની ધરપકડ થયા બાદ સત્યાગ્રહની આગેવાની કોણે સંભાળી હતી? તો કોણે સંભાળી હતી? અબ્બાસ તૈયબજી. જાપાનીઝ વોશ પદ્ધતિનો અદ્ભુત ઉપયોગ કરીને વિખ્યાત ભારત માતાનું ચિત્ર કયા કલાકારે બનાવેલું છે? તો આવશે અવનીન્દ્રનાથ ટાગોર. આઝાદી બાદ ઈસવીસન 1950 ભારતના આર્થિક વિકાસની રૂપરેખા અને પંચવર્ષીય યોજનાઓ તૈયાર કરવા કયા પંચની રચના કરવામાં આવી હતી? તો આયોજન પંચ, જે મિત્રો આજે નીતિ આયોગ તરીકે 2015થી ઓળખાય છે અને તેના હોદ્દાની રૂપે વડાપ્રધાન હોય છે. ભૂગોળની પરિભાષા મુજબ જો ખનિજો કે સંસાધનો સમગ્ર વિશ્વમાં ભાગે જ 1 કે 2 સ્થળેથી મળી આવતા હોય તો તેને આપણે શું કહીશું? તો તેને એકલ સંસાધન કહીશું. બાયોગેસના ઉત્પાદનમાં ભારતમાં ઉત્તર પ્રદેશ પ્રથમ ક્રમે છે, તો દ્વિતીય ક્રમે કયું રાજ્ય છે? તે વિદ્યાર્થી મિત્રો આવશે, તો ગુજરાત આવશે. ઢોળાવવાળી કે રેતાળ જમીનમાં જળ સંરક્ષણ અને પાકના સારા વિકાસ માટે સિંચાઈની કઈ પદ્ધતિ સૌથી વધુ અનુકૂળ રહે છે? તો ફુવારા પિયત પદ્ધતિ રહેશે. માહિતી તકનીકી એટલે કે આઈટી ઉદ્યોગના પ્રમુખ કેન્દ્ર તરીકે વિકાસ પામવાના કારણે ભારતનું કયું શહેર સિલિકોન વેલી ઓફ ઇન્ડિયા તરીકે ઓળખાવા લાગ્યું છે? તો બેંગલુરુ કર્ણાટકમાં આવેલું છે. 2011ની વસ્તી ગણતરીના આંકડાઓ મુજબ ભારતની રાજ્યમાં સૌથી વધુ વસ્તી ગીચતા કયા રાજ્યની અંદર જોવા મળતી હતી? તો બિહાર આવશે. ભારતના બંધારણ મુજબ દેશ માટે કાયદા ઘડવાની સર્વોચ્ચ અને અંતિમ સત્તા જે છે તે કોની પાસે છે?
મિત્રો સાચો જવાબ આવે છે સંસદ એટલે કે પાર્લામેન્ટ. લોકશાહીમાં ન્યાયતંત્રને કારોબારી એટલે કે વહીવટતંત્રથી સંપૂર્ણ અલગ રાખવાનો મુખ્ય ઉદ્દેશ શું હતો? તો ન્યાયતંત્રની સ્વતંત્રતા જાળવવા અને નિષ્પક્ષ ન્યાય આપી શકાય તે માટે. 120. સમાજમાં નબળા અને પછાત વર્ગોને વિકાસની સમાન તક પૂરી પાડવા માટે ભારતીય બંધારણમાં કઈ વિશેષ હકારાત્મક જોગવાઈ કરવામાં આવી છે? તો અનામત પ્રથા. મિત્રો આ જ પ્રકારનું તમારું હજી હું એક પેપર સાંજે 7 વાગે અપલોડ કરવાનો છું, તો એ જોવાનું ચૂકશો નહીં. છેલ્લો હથોડો છે આપણો. અને આવતીકાલે તમારું ઓરિજિનલ પેપર પૂર્ણ થયા બાદ આન્સર કી પણ આપણા ચેનલની અંદર મૂકીશું, તો મિત્રો એ જોવાનું ચૂકશો નહીં. ખાસ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેવા નમ્ર વિનંતી છે.